કરોડ લોકોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું। 70 વર્ષ સુધી તમે લોકોના ઘરમાં વીજળી નતા પહોંચાડી શક્યા। આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે વીજળી પહોંચાડવાનું। મિત્રો, દેશના 50 કરોડ ગરીબો, દેશના 50 કરોડ ગરીબો જે કોઈ મોટી બીમારી આવે તો ઈલાજ જ નતા કરાવી શકતા, પોતાની દવા નતા કરાવી શકતા। બાપ મજબૂર થઈ બેટાને કહેતો કે બેટા હું તો મરીશ જ, તારું પરિવાર પણ દીવામાં મરી જશે, હવે રહેવા દે। નાકમાં આંસુ સાથે દીકરો પણ બાપાને હોસ્પિટલથી ઘરે લઈ ગયો। આજે 50 કરોડ ગરીબોને કેન્સર હોય, લકવો મારી જાય, બ્રેન સ્ટ્રોક આવે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, 5 લાખ સુધીનો બધો ખર્ચો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર ઉઠાવે। મિત્રો, નરેન્દ્ર મોદી અને તમે ગરીબ કલ્યાણની વાતો કરો છો। મિત્રો, ઓબીસી સમાજ આ પૂરા દેશનો કરોડોનો બેકવર્ડ પછાત સમાજ 55 વર્ષથી ઓબીસી જાતિઓ પોતાના સંવૈધાનિક અધિકાર માટે માંગણી કરતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી એમને સંવૈધાનિક અધિકાર નથી આપ્યો। આ દરિયાકાંઠો આખો અનેક જાતિઓ, ઓબીસી જાતિઓ પોતાના સંવૈધાનિક અધિકાર માટે લડતી હતી। નરેન્દ્ર મોદી સરકાર આવી, કોંગ્રેસના વિરોધ છતાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ઓબીસી આયોગને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર। ઓબીસી કલ્યાણની વાતો બહુ કરી, પરંતુ ઓબીસી ને સન્માન આપવાનું કામ તમે 55 વર્ષ સુધી ના કરી શક્યા। નરેન્દ્રભાઈએ 5 વર્ષની અને નરેન્દ્રભાઈએ ગરીબ સવર્ણ સમાજના છોકરાઓને પણ 10% રિઝર્વેશન આપી વર્ષો જૂની એમની માંગણી પણ પૂરી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર। મિત્રો, 40 લાખથી નીચે ટર્નઓવર હોય એ બધા વેપારીઓને જીએસટી માંથી મુક્તિ આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। 60 લાખથી નીચે જેનું ટર્નઓવર હોય એ દરેક વેપારીને ઇન્કમ ટેક્સ માંથી મુક્તિ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું। અને 5 લાખથી ઓછી જેની આવક હોય એ દરેક વ્યક્તિને પણ ઇન્કમ ટેક્સ માંથી મુક્તિ આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। મિત્રો, કઈ કેટલાય કામો કર્યા। સૌથી મોટું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે, દેશને સુરક્ષિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી। હમણાં પુલવામા પર પાક પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો, આપણા 40 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા। પૂરા દેશની અંદર હાહાકાર મચ્યો, ગુસ્સો, નિરાશા, હતાશા, ક્રોધ। હવે શું થઈ ગયું? પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, પાકિસ્તાન પણ સાવચેત હતું, सीमा पर सेना खड़की दीदी, टेंको गोठवी दीदी, तोपो गोठवी दीदी। बधाने लाग्યું કે આ વખતે તો સર્જિકલ સ્ટ્રાઇક શક્ય જ નથી, પરંતુ નરેન્દ્રભાઈએ શહીદ જવાનોના 13મા દિવસે એમની સરહદ પર ટેન્કો તોપો ગોઠવી નરેન્દ્રભાઈએ એરફોર્સના વિમાનો મોકલી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના ફૂંચા ઉડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર। અને મિત્રો, એના બીજા દિવસે જોવા જેવું દ્રશ્ય, દેશભરની અંદર યુવાનો ફટાકડા ફોડતા હતા, મીઠાઈઓ વેચતા હતા, શહીદોની તસવીરો પર ફૂલમાળાઓ ચડાવતા હતા અને બે જગ્યાએ માતમ ચાલતો તો, છાતીઓ પીટી રોતા હતા। બે એક તો પાકિસ્તાનમાં આખું પાકિસ્તાન છાતીઓ પીટી રોતું હતું। રોવું જ જોઈએ કે ના રોવું જોઈએ? ભાઈ જરા જોરથી બોલો, કોડી મારવાના, રોવું જોઈએ કે ના રોવું જોઈએ?
અને બીજો માતમ છાઈ ગયો તો જાણે પોતાનો ઘરનો માણસ ગુમાવ્યો, ઘરનો જણ ગુમાવ્યો હોય એવું વાતાવરણ કોંગ્રેસની ઓફિસમાં થઈ ગયું હતું. રાહુલ બાબાને હસવું જ નતું આવતું. મને તો ખબર નથી પડતી કે પાકિસ્તાન જેવો માહોલ કોંગ્રેસની ઓફિસમાં કેમ થઈ ગયો. મિત્રો, હમણાં એમના ગુરુ સામ પિત્રોડા એમણે કહ્યું કે 4-5 લોકોએ કઈ બોમ્બ ધમાકા કર્યા, 4-5 લોકોએ હુમલો કર્યો એટલે આટલા બધા લોકોને કઈ મારી કઢાય. કોડીનાર વાળા મુજબ મને બતાવો. બધા કોડીનાર વાળા કે જરા 40 જવાનોને મોતને ઘાટ ઉતારી દે એ આતંકવાદીઓ પર બોમ્બની વર્ષા કરવી જોઈએ, એમનો બદલો લેવો જોઈએ કે એમની જોડે વાતચીત કરવી જોઈએ. જરા કહો તો મને. જોરથી બોલો, શું કરવું જોઈએ? જોરથી બોલો, શું કરવું જોઈએ? મિત્રો, આ કોંગ્રેસ પાર્ટી કે જેમની જોડે વાતચીત કરે. અરે રાહુલ બાબા, તમારે એમની જોડે આતંકવાદીઓ જોડે ઈલું કરવું હોય તો કરો. આ તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર છે. અમારી નીતિ અફર છે. પાકિસ્તાનથી ગોળી ચાલશે, અહીંયા એનો જવાબ તોપના ગોળાથી આપવામાં આવશે. ઈટનો જવાબ મિત્રો બહુ થઈ. હવે આતંકવાદને સહન ના કરીશું અને નરેન્દ્ર મોદી સિવાય આ દેશને કોઈ સુરક્ષા આપી શકે એમ નથી. હમણાં જ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલે છે. એમના સાથી નેશનલ કોન્ફરન્સ ઓમર અબ્દુલ્લાએ સ્ટેટમેન્ટ કર્યું કે કાશ્મીરમાં બીજો વડાપ્રધાન બનાવવો જોઈએ. એક દેશમાં 2 વડાપ્રધાન હોઈ શકે ભાઈ? જરા જોરથી બોલો, હોઈ શકે? તમે કાશ્મીરને ભારતથી છૂટું કરવાના છો. અને હું ગળા ફાડી રાહુલ ગાંધીને પૂછું છું, ઓમર અબ્દુલ્લાના સ્ટેટમેન્ટ જોડે તમે સહેમત છો કે નહીં? એ કહો જરા. પરંતુ કોઈ અવાજ નહીં, કોઈ જવાબ નહીં. મિત્રો, એમને એમની વોટ બેંક વાળી છે. હું અહીંયા સ્પષ્ટતા કરવા આવ્યો છું, રાહુલ બાબા, ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. અમે ફરીવાર સરકારમાં આવવાના છે, પણ કોઈ દાડો વિપક્ષમાં હોય તો હિંમત ના કરતા. ભાજપના એક કાર્યકર્તાના શરીરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મીરને ભારતથી કોઈ અલગ નહીં કરી શકે. મિત્રો, પોતાની પાર્ટીને જીતાડવા માટે ભારતની એકતા અને અખંડિતતાને દાવ પર લગાવવા માટે પણ આ કોંગ્રેસ પાર્ટી કરતા. એ કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરાય ભાઈ? જરા જોરથી બોલો, સમર્થન કરાય? મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીનું માનસિક બેલેન્સ કરશે. એમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, મને લાગે છે કોઈ સમજાવતું